તો ગાઈસ ડેની હું લીંબુ ચખાડું. ના ખવાય હો. એક વાર ના કઢાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે દા? મજામાં? તો દેખો ગાઈસ, અત્યારે ને મમ્મીએ ખાવાનું બનાવ્યું ફંગાયેલા મગ અને હું મમ્મી ચણા એ કાલે કે બાંધ્યા હતા ને પરમ દિવસે ગાઈસ એને બાંધી દીધા હતા. પરમ દિવસ પલાળ્યા અને કાલ સવાર બાંધ્યા. હા, એકલા આવા થઈ ગયા મસ્ત. અને ગાઈસ મમ્મીએ શેક્યા હોય શક્કરિયા, ઇંગ્લિશમાં કહીએ તો સ્વીટ પટેટો. અને દીદી હાલ પૂજા કરવા બેસી કારણ કે એને જવાનું જોબ ઉપર 11 વાગે. એટલે કંઈ નહીં, હવે મમ્મીએ નાસ્તો બનાવ્યો તો હું નાસ્તો ખાઈ લઉં ત્યાં સુધી. એના માટે હું બનાવો દીદી માટે ગાઈસ મમ્મી અહીંયા ફ્રેન્કી બનાવો. હું ટેસ્ટ કરું કેવા બને. મસ્ત બનાવે મમ્મી, મસ્ત ટેસ્ટી ખાતા હા આપી દે મને. ખાવાના પરમાં 4:30 થયું હતું. 4:30. ઓહો 4:30. કેમ એટલું બધું વહેલું? ખબર નહીં, એને લાગી હશે. ટીપી કરવી હતી ઓવા તે પછી શું કરું? તે કંઈ નહીં, હું 4:30 ઉઠ્યો અને ઉઠીને એને લઈ ગયો નીચે. 4:30 એટલું વહેલું? હા 4:30. પછી હું જાગતો પડી રહ્યો. કોઈ નહીં, કપૂર ઊંઘી જાય. બપોરે હુઈ જ જવાનું અમે. એટલે ગાઈસ કોલેજ તો જવાનું નહીં, કોલેજની અંદર રજા હ. અને કાલ તો શનિવાર, એટલે શનિ રવિએ રજા. તો હેલો ગાઈસ, અત્યારના પરમાં વાગી ગયા હા દેખો 6 વાગી ગયા અને હું ઉઠ્યો છે 5:45 ઉઠી પછી ફ્રેશ થયો, મોઢું ને બધું ધોયું. બહુ ઊંઘ આવતી હતી ગાઈસ, કેમ કે હમણાંથી બહુ રાતે લેટ થતું હતું અમને. એટલે પછી હવાના પરમાં વહેલું ઉઠવાનું થાય, ડેની ઉઠાડે એટલે, અને પછી પાછું રાતે લેટ ઊંઘવાનું થાય. એટલે બહુ ઊંઘ આવતી હતી એટલે હું સૂઈ ગયો હતો. અને ગેસ કરો કે હું લઈને આવ્યો હું. તો ગાઈસ હું અહીંયા લઈને આવ્યો હું એ હજી મેં ઘરે કોઈને નહીં કીધું. મેં પહેલાં ટેસ્ટ કર્યો ખોલીને, પછી મારે ટેસ્ટ કર્યા પછી જે મોઢું હતું એકદમ કડવું ઝેર હતું. તો દેખો ગાઈસ, હું લઈને આવ્યો હું અમૂલની 99% ડાર્ક ચોકલેટ. અને એ રહ્યો હું ટ્રાય કરાવવાનો હું દીદીને અને મમ્મીને. એટલે હવે જોઈએ કે હું બંનેનું રિએક્શન હોય. કારણ કે મેં તો ગાઈસ ખાધેલી ડાર્ક ચોકલેટ, એટલે બહુ જ કડવી હોય. અને આ તો મેં 50% વાળી ખાધેલી અને 70% વાળી ખાધેલી. આ તો ગાઈસ 99% વાળી એટલે મેં આનો ટેસ્ટ કર્યો, બહુ જ કડવી ગાઈસ, બહુ જ. એટલે મેં આ ઓપન કરીને હંતાડી દીધી એટલે કોઈને ખબર ના પડે. અને આ પેકેટ હું જલ્દીથી હંતાડી દઉં, નહીં તો દીદી આઈને જોઈ જશે ને તો બધું પેલું થઈ જશે. એટલે દીદીને હું એમ કહે કે દીદી આ ડેરી મિલ્ક તું ખાલી ખાઈ જો, નવી ડેરી મિલ્ક હું લઈને આવ્યો. તો ચલો હું આર્યું ફટાફટ હંતાડી દઉં અને દીદી આવે એનો વેઇટ કરીએ. અને આયા પછી ગાઈસ હું એને ડાયરેક્ટ મોઢામાં જ મૂકી દે, નહીં તો એ પાછી ખાશે નહીં. તો પછી જોઈએ કે દીદીનું રિએક્શન હોય. તો ચલો ગાઈસ હું ફટાફટ આના હંતાડી દઉં. અને હંતાડું ક્યાં, કારણ કે ગાઈસ એ રહી આવે એટલે સૌથી પહેલાં આ રૂમમાં જ આવે. એક કામ કરું, મારા વોર્ડરોબની અંદર હંતાડી દઉં. ના વોર્ડરોબની અંદર નીચે હંતાડી દઈએ. તો કંઈ નહીં ગાઈસ, હવે મમ્મી અને દીદીને હું જોડે જ ખવડાય. એટલે દીદી આવે એટલે એનો વેઇટ કરીએ, પછી બંનેને આપું ખાવા માટે. અને હું નોર્મલ ડેરી મિલ્ક લઈને આવ્યો જોડે, એટલે એ લોકોને એવું ના લાગે કે મેં પેલું કર્યું હોય. એટલે હું કેવું કરે કે દીદીના સામે પહેલાં તો ડેરી મિલ્કનું પેલું ખોલે રેપર અને કટકો કરે, એટલે એને એવું લાગે કે આમાં ડેરી મિલ્ક જ ખવડાવે, પણ રિયલીની અંદર એને ડાર્ક ચોકલેટ હું ખવડાય. તો ચલો ગાઈસ, દીદી આવો ત્યાં સુધી એનો વેઇટ કરીએ. તો દેખો ગાઈસ, અહીંયા મમ્મી બનાવી રહી પીનટ ચાટ. દેખો સિંગની ચાટ બનાવે ગાઈસ મમ્મી. મસાલો ને બધું હું કરે હા તું કરજે, ખાલી પણ તળી આવે.
તળવાનું ના હોય શેકી આલુ. તો મમ્મી આ બહુ તેલ વધારે ક્યાં વધારશે તું જો વધારે છે કશું નહીં વધારે આટલું તો બકા તળવા માટે તો જોઈએ પણ તળવાનું નહીં આપણે શેકવાનું આપણે હોય શેકવા માટે તો આટલું જોઈએ કે ના જોઈએ જો નીચે આ સહેજે તેલ છે એ સિંગ ઉપરથી જ દેખાઈ આવે ગાઈસ કે કેટલું એને તેલ નાખ્યું રેલા નીકળે ને એને વધારે કહેવાય આને વધારે ના કહેવાય કઈ નહીં આપણે એક કામ કરીશું ટીશ્યુ પડ્યું હોય એટલે ટીશ્યુની અંદર બધું તેલ નીકાળી લઈશું આટલું તો જોઈએ ના જોવો પણ તું ટીચર જોજે એટલું બધું નહીં થાય નીકળે તો કેટલા આપવા કે પણ એટલું બધું તેલ તારું નીકળે એટલું નહીં નીકળે કેટલા એક ચમચી જ મેં તેલ નાખ્યું કારણ કે સિંગમાં ગાઈસ ઓલરેડી તેલ હોય એટલે પછી હે ને બહુ તેલની અંદર એને ના શેકાય એક ચમચી જ નાખ્યું પણ ઓલરેડી તેલ હ સિંગની અંદર તો અહીંયા ગાઈસ મમ્મી પીનટ શેકી લે અને શેક્યા પછી હું મસ્ત પીનટ ચાટ બનાવી દઉં એના માટે મમ્મીએ ને ડુંગળી અને ટામેટા સમારી રાખ્યા એની અંદર ગાઈસ કંઈ નહીં એ પીનટ આર્યું સિંગ શેકાઈ જાય એટલે એની અંદર ડુંગળી નાખી દેવાની અને મરચાં નાખી દેવાના તમારા હાથમાં ગાઈસ જે બી મસાલો આવે એ નાખી દેવાનો અને બીજું તમને જે મસાલો ભાવતો એ અંદર નાખી દેવાનો મરચું મીઠું ચાટ મસાલો મેગી મસાલો મેગી મસાલો એ બધું બધું નાખી જ દેવાનું જે હાથમાં આવે એ ગાઈસ તમે ટ્રાય કરી એકદમ મસ્ત બને પીનટ ચાટ અને દેખો હાલ ને એ હજી 8 વાગવા આવ્યા અને દીદી આવે 8:30 અને 8:30 આવે એટલે પછી આપણે તો મોડી આવશે હા આજ તો મોડી આવશે 8:30 હા ખરી ને? તાર રવિવાર રજા હા કાલે તો રવિવાર રજા એટલે કાલ મોડા સુધી ઊંઘશે એ રહી અને ગાઈસ પીનટ ચાટી બનાવવાનું અને ચણાચોળ ગરમની ચાટી બનાવવાનું દેખો ગાઈસ તમને ખબર પડી જશે કે એને કેટલું બધું તેલ નાખ્યું નથી તેલ એ તો તને લાગે મમ્મી મને લાગતું નહીં હચ તેલ નાખી એટલું મેં નહીં નાખ્યું એ તો જોઈએ આપણે હેડો જોઈએ જો મમ્મી ખાલી તેલ જોતું દેખો ગાઈસ ખાલી એને તેલ નાખ્યું એ તો તેલ તો રહેવાનું જ નથી મને શેકીએ તો તેલમાં જ શેકાય થોડી કે પાણીમાં શેકાય મેં કીધું તું ને કે તે તેલ વધારે નાખ્યું હો જો તો દેખો ગાઈસ અહીંયા મેં બનાવી દીધી મારી પીનટ ચાટ અને દીદીની ચણા ચોર ગરમ હવે દીદી આવે એનો વેઇટ કરીએ એ મૂન મમ્મી અને ડેનુને હાલ ખવડાવી દીધું ને હાલ મમ્મી ડેની જોડે મસ્તી કરો એ ખાધા પછી ગાઈસ મસ્તી જ કરતું હોય ડેનીને લીંબુ ખવડાવી લેજે ને હાથમાંથી ના ખવડાય ખાટું ના ખવડાય તું યાર થોડું એક ટીપ્પા ના જેટલું બકા ના ખવડાય ને ખાટું નહીં ખવ ના ખવડાય મેં પકડતો તો ગાઈસ ડેનીનું લીંબુ ચખાડું હવે નહીં ખાતું ના આવી ગયો ગાઈસ અને એનું લીંબુ ખાધું લીંબુ લીંબુ કેવું લાગ્યું તને કે રિવ્યુ આપી દે કેવું લાગ્યું મસ્ત મસ્ત લાગ્યું ખાટું ખાટું લાગ્યું લે બીક લાગે તો ગાઈસ અહીંયા દીદી આવી ગઈ હે દેખો અને દીદી ડેરી મિલ્ક થોડી વધી એ થોડી તા માટે રાખીને તારી મમ્મી માટે ઘણી એમાં શું હવે લે તા માટે આર્યન ટેબરા આમ ખવડાવી દે મને ચોકલેટ મને ખાવું કંટાળ
ગંધાતી નહીં. મને એને ખવડાવી બહુ કરી મને મારા મમ્મી એમ જ નાખી દીધી બોલ લે મમ્મી તાર માટે ચોકલેટ લાવે કેવી છે? કડવું મોઢું કરી દીધું મસ્ત ને? તું કામ મને ના ખવડાય હા તું બહુ કરવી કરાય જ નહીં તું ખા તો મને ખવડાવો કેવી લાગી કે? ના ખવાય હો એક વાર ના કઢાય ગોડી, બાર ના કઢાય.